છેલ્લા થોડા દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહી ભારતની જાણીતી કંપની લેન્સકાર્ટ. શું કામ શું છે આખો મામલો અચાનક વિવાદોના કેન્દ્રમાં કેમ આવી ગઈ? જ્યારે એક 23 પાનાનું ટ્રેનિંગ ડોક્યુમેન્ટ વાયરલ થયું, જેમાં કર્મચારીઓ માટેના ગ્રૂમિંગ રૂલ્સ દર્શાવાયા હતા. આ ડોક્યુમેન્ટના કેટલાક ભાગોમાં દાવો કરવામાં આવ્યો કે હિન્દુ ધાર્મિક પ્રતીકો જેમ કે બિંદી, તિલક અને હાથમાં બાંધવામાં આવતા રક્ષાસૂત્ર પહેરવા પર પ્રતિબંધ છે, જ્યારે બીજી તરફ હિજાબ અને પાઘડીને ચોક્કસ શરતો સાથે મંજૂરી આપવામાં આવી છે. આ તુલનાએ લોકોને ખટકી ગઈ અને સોશિયલ મીડિયા પર ભારે પ્રતિક્રિયા શરૂ થઈ. તાજેતરમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસનો વિવાદ હજુ પત્યો નથી ત્યાં આ વિવાદ સામે આવ્યો છે. ઘણા લોકોએ તેને ધાર્મિક પક્ષપાત ગણાવ્યો. વિવાદ વધુ ઉગ્ર બનતા કંપનીના સહસ્થાપક પિયુષ બંસાલ આગળ આવ્યા અને સ્પષ્ટતા કરી કે આ ડોક્યુમેન્ટ હાલની પોલિસીનો ભાગ નથી. કંપનીના કોઈ પણ ધર્મના પ્રતીકો પર પ્રતિબંધ નથી અને સમયાંતરે ગાઈડલાઇન્સ અપડેટ થતી રહે છે. સાથે જ તેમણે આ ગેરસમજ માટે માફી પણ માંગી અને કહ્યું લેન્સકાર્ટ ભારત માટે અને ભારતીયો દ્વારા બનાવાયેલ કંપની છે. છતાં પણ લોકોના મનમાં પ્રશ્નો હજુ જીવન છે. તમારું શું માનવું છે આ બાબતે અમને કોમેન્ટ કરી જણાવો અને અપડેટ્સ જાણવા માટે જમાવટને ફોલો કરવાનું ન ભૂલશો.